નું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર ભાવનગરના પાલીતાણા પાલિકાની ઘોર બેદરકારી સામે આવી। 6 મહિના પહેલા બનાવેલો આરસીસી નો રોડ તોડી દેવામાં આવ્યો। નબળી ગુણવત્તાવાળા આરસીસી રોડને તોડી નાખવામાં આવ્યો। પાલિકા તંત્રને 6 માસ બાદ રોડમાં ભ્રષ્ટાચાર દેખાયો। 6 માસ બાદ યાદ આવ્યું કે રોડ નબળી ગુણવત્તાનો છે। પ્રજાના ટેક્સના રૂપિયાનો બેફામ વેડફાટ કરાયો। બેદરકાર તંત્રને લઈને હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાલીતાણાના આ દ્રશ્યો જ્યાં 6 મહિના પહેલા નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો તેને તોડી પાડવામાં આવ્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૃણાલ બારડ પાસેથી। કૃણાલ, પહેલા તંત્ર દ્વારા રોડ બનાવવામાં આવે છે અને પછી 6 માસ બાદ તંત્રને યાદ આવે છે કે આ રોડ તો નબળી ગુણવત્તાનો છે અને ત્યારબાદ પ્રજાના ટેક્સના પૈસે બનાવવામાં આવેલો રોડ તોડી પાડવામાં આવે છે। તંત્ર ઘોર નિંદ્રામાં છે કે પછી તંત્રને લોકોની સુખાકારીમાં રસ નથી કે પછી મળતિયાઓની સાથે સાંઠગાંઠ કરેલી છે? ભાવિકા, સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું। તંત્રને જ કોઈ રસ ન હોય પ્રજાની સુખાકારીમાં, તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે પાલીતાણા નગરપાલિકાની ઘોર બેદરકારીના સામે આવ્યા છે। પાલીતાણા નો જે પોપડા વિસ્તાર છે તે વિસ્તારમાં 6 માસ પૂર્વે રોડ છે તે રોડ બનાવવામાં આવ્યો હતો, આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ 5 દિવસમાં જ કહી શકાય કે આ રોડ છે તે તોડી નાખવામાં આવ્યો। એટલે કે 6 મહિનામાં નગરપાલિકાને ખબર પડી કે હવે આ રોડ હલકી ગુણવત્તા છે, નબળી ગુણવત્તાનો છે અને પ્રજાના ટેક્સના પૈસાનું અહીંયા પાણી છે તે અહીંયા સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કેમ કે જે પ્રમાણે પ્રજાના જે ટેક્સના પૈસાથી આ રોડ બનેલો હતો, પરંતુ આ રોડ નહીં, હવે અહીંયા ખાડાનગર થઈ ગયું છે। હવે ચોમાસું દસ્તક દઈ રહ્યું છે, તેવામાં હજારોની સંખ્યામાં અહીંયા રત્ન કલાકારો છે તે પોતાની રોજીરોટી અહીંયા મેળવતા હોય છે અને હવે આ રોડ છે તે ખોદી નાખતા ચોક્કસથી જે રત્ન કલાકારો છે તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તો નવાય નહીં। નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણનું આ ઉત્તમ નમૂનો છે તે અહીંયા જોવા મળ્યો છે। સ્થાનિકો જેમની સાથે ભાવિકા વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, આ રોડ 6 મહિના પહેલા સારો એવો હતો, કમ્પ્લીટ હતો અને હવે તોડી નાખવામાં આવ્યો, શું કારણ આપે છે? હમણાં અમે સાંભળ્યું નગરપાલિકાના સત્તાધારીઓએ મીડિયા સમક્ષ એવું કહ્યું કે આ રોડ છે એમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને નબળી ગુણવત્તાને કારણે ફરી વખત બનાવવાનો છે, એટલે નવો રોડ તોડી નાખ્યો। તો સવાલ એ થાય કે 6 મહિના સુધી આ તંત્ર શું સૂતું હતું? એણે કેમ પહેલાં તપાસ નહીં કરી હોય? 6 મહિના વાર લાગે આટલી ટેસ્ટિંગ કરતા? અને જો ખરેખર નબળી ગુણવત્તાનો રોડ બનાવ્યો હોય તો જનતાને સૌથી મોટો સવાલ એ થાય છે કે આ નાનો એવો 20% કટકો છે એટલો જ નબળો બનાવ્યો છે? શું કોન્ટ્રાક્ટરે જે આખો રોડ બનાવ્યો છે, આખી શેરી લાંબી, એમાં આ આટલો કટકો જ નબળો હશે અને પછી કોન્ટ્રાક્ટરને બ્રહ્મ જ્ઞાન થયું કે હવે સારો રોડ બનાવવાનો છે? એટલે આવી રીતે આ લોકો આપણને જનતાને ઉલ્લુ બનાવતા હોય એવું સ્પષ્ટ દેખાય છે। શું લાગે છે, પ્રજાના ટેક્સના પૈસાનું પાણી અહીંયા થઈ રહ્યું છે, કઈ રીતના જોવો છો ને આગળ કઈ પ્રકારે રજૂઆત કરશો? અમારી સ્પષ્ટ રજૂઆત છે, કારણ કે આ સીસી રોડ છે એટલે કે લાખો રૂપિયાના ખર્ચે જનતાના કરવેરાના પૈસા આ રોડ બનાવવામાં નાખ્યા છે અને 6 મહિનામાં જો આવી રીતે રોડ તોડવા પડતા હોય તો એ સ્પષ્ટ અમારા કરવેરા છે એનો વેડફાટ બેફામ રીતે થઈ રહ્યો છે। તંત્ર છે એ કોઈ ધ્યાન આપતું નથી, એની ઘોર બેદરકારી પણ આમાં સ્પષ્ટ દેખાય છે અને જે એન્જિનિયર છે જેને ગુણવત્તા તપાસવાની હોય એ લોકો પણ નિષ્ક્રિય હોય એવું સ્પષ્ટ દેખાય છે। એટલે અમારી માંગ છે કે આમાં જે કોઈ સંડોવાયેલા હોય, જો અધિકારીઓએ પૂરું ધ્યાન ન આપ્યું હોય તો એના ઉપર પણ કડક પગલાં લેવામાં આવે। ચોક્કસથી ભાવિકા, રોડ છે તે રોડ તોડો ને અધૂરો તોડવામાં આવ્યો છે, એટલે આમાં પણ ભ્રષ્ટાચારની બૂ છે તે આવતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। તમે શું કહેશો આ રોડને લઈને? રોડ સારો હતો, તોડી નાખ્યો, કઈ રીતના જોવો છો? મારું કહેવાનું એમ છે કે પાલીતાણાને A ગ્રેડની નગરપાલિકા માનવામાં આવે છે, પરંતુ આમાં તો મને એવું લાગે છે કે અમુક ભાગ તોડવામાં આવ્યો છે, અમુક ભાગ રહેવા દેવામાં આવ્યો છે, કે ખરેખર નબળું કામ બધામાં છે તો એ બધે પૂરેપૂરું તોડી નાખવું જોઈએ અને આમાં અધિકારીથી માંડીને પદાધિકારીઓના બધાની મિલીભગત મને દેખાય છે અને 6 મહિના પછી એને બ્રહ્મ જ્ઞાન થાય કે નબળું, તો એનો કોઈ મિનિંગ નથી। એ તો મોટું કૌભાંડ ગણાય, એની મન મેલાપ ગણાય કે એને પૈસા જ બનાવવાના ધંધા કરવા છે। આ કોન્ટ્રાક્ટરને પણ બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ અથવા એનું પેમેન્ટ ચૂકવ્યું હોય તો એને પરત લેવામાં આવવું જોઈએ અને એના ઉપર પગલાં કાયદેસર લેવા જોઈએ। પદાધિકારીઓ દોષિત હોય તો એની વિરુદ્ધમાં અધિકારીઓ વિરુદ્ધ ને ફરી વખત આવું પાલિતાણામાં ન બને, ટેક્સના પૈસાનો વેડફાવ ન થાય એવું કરવું જોઈએ। ચોક્કસથી તમે શું કહેશો, જે પ્રમાણે આ વિસ્તારમાં તમે અહીંયા ધંધાર્થી છો,
ક્યારથી આ રોડ બનાવવામાં હતો ને કેવી રીતના ખોદી નાખવામાં આવ્યો? આપણે પહેલાં 6 મહિના પહેલાં રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યાર પછી હમણાં 15 જૂને રાત્રે અચાનક આ તોડી નાખવામાં આવ્યો. પણ તોડવામાં પણ એટલો કટકો કેમ તોડવામાં આવ્યો? અમે અહીંયા નગરપાલિકામાં મુલાકાત કરી તો સાહેબે અમને એમ કીધું કે એટલો રોડ જ ખાલી નબળો છે. તો શું એટલો રોડ ખાલી નબળો હોય છે? આગળનો રોડ નબળો નહીં હોય તો એનું કારણ શું? પ્રજાના જે ટેક્સના પૈસા છે એનું પણ પાણી છે. આગળ આ રોડ હલકી ગુણવત્તાનો છે છતાં પણ અધૂરો તોડી દેવામાં દૂરો તોડી દેવામાં આવ્યો છે. તો આગળ રોડ નહીં તોડવામાં આવે એ શું એટલો જ ખાલી કટકો જ ખાલી નબળો છે, બીજો નબળો નહીં હોય? ચોમાસું હવે આવી રહ્યું છે, કેવા હેરાન થશે લોકો? હેરાન તો બહુ થાય, કેમ કે પાણીનો ખાડો ભરાય અને બીમારી થાય અને લોકો માંદા પડશે. અને બરાબર આપણે રત્ન કલાકારો બધા જે અટવાય છે એ વાત ચોક્કસથી ભાવિકા વાત કરીએ તો જે પ્રમાણે આ વિસ્તારમાં જે આ રોડ બનાવવામાં આવ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ હવે નગરપાલિકાને દેખાઈ રહી છે. એટલે કે અંદરે જોઈએ તો મોટી માત્રામાં પ્રજાના ટેક્સના પૈસાનું અહીંયા ભાવિકા પાણી થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. જી કૃણાલ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.